મોરબીના મચ્છુ બે ડેમમાં નવા નીર આવતા મચ્છુ બે ડેમ ઓવરફ્લો થઈ ગયો છે, જેથી કરીને આજે મોરબી મહાપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરે ડેમ ખાતે પહોંચ્યા હતા અને ત્યાં નવા નીરના વધામણા કર્યા હતા. દર વર્ષે મોરબીનો મચ્છુ બે ડેમ ઓવરફ્લો થાય એટલે મોરબી શહેર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તાર અને માળિયા તાલુકાના લોકોને પીવાના પાણીમાંથી ચિંતામાંથી મુક્તિ મળતી હોય છે. તેવી જ રીતે આ વર્ષે પણ ધીમી ધારે પરંતુ મોરબીનો મચ્છુ બે ડેમ ઓવરફ્લો થઈ ગયો છે અને મંગળવારે રાત્રિના 1:30 વાગ્યાથી આ ડેમ ઓવરફ્લો થતાં 2 દરવાજાને 2.5 ફૂટ સુધી ખોલવામાં આવ્યા હતા, જેથી કરીને આજે સવારે 10 વાગ્યે મહાપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરે તથા ડેપ્યુટી કમિશનર સંજય સોની મચ્છુ બે ડેમ ખાતે પહોંચ્યા હતા અને ત્યાં મચ્છુ બે ડેમમાં આવેલા નવા નીરના વધામણા કર્યા હતા અને લોકોને પીવાના પાણીની વિતરણ વ્યવસ્થા યોગ્ય રીતે જળવાય અને સારી રીતે પાણી મળે તેના માટેનું આયોજન કરવામાં આવશે તેવું કમિશનરે જણાવ્યું છે. મચ્છુ નદી જે મોરબી શહેર અને મોરબી જિલ્લા માટે જીવાદોરી સમાન છે અને એના ઉપર સ્થિત મચ્છુ બે ડેમ જેનાથી પાણીનું સપ્લાય મોરબી શહેરમાં અને મોરબી જિલ્લાના વિવિધ ગામોમાં થાય છે, ત્યાં કેપેસિટી ફૂલ થતાં 3104 MCFTની આજે 2 ગેટ્સ ખોલીને જે પાણી છે છોડવામાં આવ્યું છે અને નવા નીર મચ્છુ નદીને જે મળ્યા છે ઉપરકાંઠાના વિસ્તારથી એનાથી ખૂબ ફાયદો શહેરને પાણીના સપ્લાયમાં થવાનું છે. તો આ નવા નીરનું આજે વધામણા કરવામાં આવ્યા છે અને અમારી આશા છે કે આગામી સમયમાં જે પાણીના સપ્લાય રિલેટેડ પ્રશ્નો છે એ સિટીને એની તકલીફ ઓછી પડશે.